રદગી છે। તો સરસપુર પહોંચી ગયા છે રથ, મામાના ઘરે ભાણીજો પહોંચી ગયા છે અને હવે ત્યાં મામેરું ભરવામાં આવી રહ્યું છે અને તેની તમામ આ તૈયારીઓ પણ આપ જોઈ શકો છો। ઋત્વિજ આપણી સાથે જોડાઈ ગયા છે। જી ઋત્વિજ, મામેરાની તૈયારીઓ। જી સંધ્યા, વાત કરીએ તો ભગવાન જગન્નાથજી ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે મોસાળમાં પહોંચી ગયા છે અને ભાણેજને આવકારવા માટે મોસાળવાસીઓ ખૂબ જ આતુર બન્યા હતા। હવે જ્યારે ભગવાનના જગન્નાથજીના ત્રણેય જે રથ છે તે રથ હવે સરસપુર ખાતે પહોંચી ગયા છે ત્યારે લોકોમાં ઉત્સાહ છે તે પણ અનેરો જોવા મળી રહ્યો છે અને હાલ આ જે મોસાળની અંદર મામેરાની વિધિ ચાલી રહી છે। ભગવાનનું મામેરું કરવામાં આવશે જેમાં ખાસ કરીને વાત કરીએ તો જે સોનાના દાગીના સહિતની જે કિંમતી ચીજ વસ્તુઓ બહેન સુભદ્રાજી માટે ખાસ જે કહી શકાય તો મેકઅપ સહિત દાગીના તમામ વસ્તુઓ છે તે મામેરાની અંદર રાખવામાં આવી છે અને ભગવાનનું મામેરું હાલ ભરાવાની જે વિધિ છે તે કરવામાં આવી રહી છે। આખું જે સરસપુર વાસીઓ છે, તમામ લોકો છે તે ભાણેજને આવકારીને ખૂબ જ ઉત્સાહિત થઈ ગયા છે। હર્ષોલ્લાસનો માહોલ છે જોવા મળી રહ્યો છે। આમ તો છેલ્લા 15 દિવસથી સરસપુરમાં આ પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે કારણ કે ભગવાન જ્યારે મામાના ઘરે પહોંચ્યા હોય છે ત્યારે છેલ્લા લગભગ 15 દિવસ સુધી ભક્તિમય માહોલ જોવા મળતો હોય છે। મંદિરની વાત કરીએ તો મંદિરના પ્રાંગણમાં જ દરરોજ સવાર સાંજ ભજનોની રમઝટ બોલાવવામાં આવતી હોય છે અને હાલની વાત કરીએ તો હાલ ભગવાનની પૂજા અર્ચના સાથે મામેરાની વિધિ પણ કરવામાં આવી રહી છે। બિલકુલ, તો મામેરાની વિધિ કરવામાં આવી રહી છે ને મોસાળમાં મોટી ભીડ પણ જોવા મળી રહી છે, એટલે મોટી સંખ્યામાં ભક્તો પણ ઉપસ્થિત છે અને ખાસ કરીને જ્યારે મામેરું ભરાતું હોય છે, એક તરફ મામેરું ભરાતું હોય છે અને બીજી તરફ મહાપ્રસાદી પણ લેવાતી હોય છે, એટલે કે રસોડા પણ ધમધમતા હોય છે। સરસપુરમાં જ્યારે રથયાત્રા છે તે લગભગ 1-8 કલાક જેટલો સમય